કુમળી વેળને કોઈ પાઠ સાથે, કોઈ સ્વરૂપ સાથે, કોઈ ગુરુ સાથે, કોઈ ભગવદી સાથે, કોઈ કીર્તન સાથે, કોઈ સામગ્રી સાથે કોઈ પણ એક ટેકા સજોડે બાંધી રાખજો, જેથી આપણી શ્રદ્ધાની વેલ દિવસે દિવસે આગળ વધતી જાય, વિકાસ પામતી જાય. એને કોઈ એક ટેકો જોઈએ છે. આ એનું બંધન નથી, આપણા નિયમો આપણા બંધન નથી, આપણી શ્રદ્ધાના વિકાસના ટેકા છે. ઘણી વાર લોકોને એમ લાગે કે આવો નિયમ લઈ લઈએ તો બંધાઈ જઈએ, પછી તો હવે સવારે ઉઠવું પડે, આમ કરવું પડે, સામગ્રી કરવી પડે, આમ કરવું પડે. ઘણી વાર લોકો ડરે, ઠાકોરજી પધરાવતા બીક લાગે છે. મેં કીધું ઠાકોરજી નથી ત્યાં સુધી ડરવાનું છે, પણ બચાવનારો ઘરે આવી ગયો હવે શેનો ડર? જેના ઘરમાં રક્ષા કરનારો નથી ત્યાં સુધી જ ભય છે, પણ જ્યારે રક્ષા કરનારા પ્રભુને ઘરે પધરાવી લીધા હવે તો બધાય ભયમાંથી મુક્ત થઈ જવા. એટલે ડરે એ લોકો જેના ઘરે ઠાકોરજી ના હોય, અને જેના ઘરે હોય તો નિર્ભય થઈને ફરે, કારણ બચાવનારો ઘરે વિરાજે છે, મારી રક્ષા કરનારો મારો પ્રભુ વિરાજે છે. એ ભક્તેચ્છા પૂરક છે, સઘળા મનોરથો પૂરા કરનારો છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. એ સર્વ સમર્થ છે, અને એટલા માટે પ્રભુ નથી ત્યાં સુધી ડરવાનું, પ્રભુ પધરાવતા નહીં ડરવાનું. પ્રભુ પધારે તો સર્વત્ર અભયમ સત્વ સંશુદ્ધિ, જે ભગવદ ગીતામાં કહ્યું અભયતા પ્રાપ્ત કરાવે. એકમાત્ર ભગવાન જેવા છે જે આપણને નિર્ભય બનાવનારા છે. અને એટલા માટે આપણા જીવનમાં ગમે તેટલા અપરાધો થયા હોય, અને હોય છૂટ્યા ભલે ના હોય, છતાંય ભગવાન પાસે જતા ડરવું નહીં. ઘણી વાર લોકોને મારી તો આવી ખરાબ આદત છે, મને તો આમ છે, મને તો કાંઈ આવડતું નથી, હું તો આટલા પાપ કરું છું, અપરાધ કરું છું, ખોટા કામ મારાથી થાય છે. ભલે ગમે તેટલા અપરાધ થતા હોય, પણ પ્રભુ પાસે જવાનો અવસર મળે ને તો ચૂકતા નહીં. પહોંચી જજો સન્મુખ, એની દ્રષ્ટિ પડશે. કોઈ ઓરડામાં 20 વર્ષથી અંધારું હોય, બંધ હોય ઓરડું, એક બારી ખુલ્લી ન હોય, 20 વર્ષથી અંધારું, તે અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે? જ્યાં 20 વર્ષથી અંધારું હોય તો કે વર્ષ નહીં, એક ક્ષણ લાગે, બસ દિવાસળી પ્રગટાવો અને અંધારું જતું. અંધારું દૂર કરવા ક્યાં વાર લાગે છે? એમ જન્મ જન્માંતરના અંધકાર આપણા બધાની અંદર છે, પણ દૂર કરવાનું એક જ ઉપાય, એક ક્ષણ માટે શ્રી પ્રભુની સન્મુખ થઈ જાઓ, જન્મ જન્માંતરના અપરાધોમાંથી પ્રભુ મુક્ત કરી દેશે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. હું તને તારા બધા જ અપરાધોમાંથી મુક્ત કરીશ. તો આ અમારા ભગવદીઓ, જો વર્તમાન સમયમાં કોઈ ભગવદી ન મળે તો ગોકુલનાથજી આપણને 84 અને 252 ભગવદી આપી ગયા છે, અને બીજે ક્યાંય નથી રહેતા. આપણા જ ઘરમાં કબાટમાં સત્સંગની પોથીમાં વિરાજે છે. એમને રોજ મળજો તો રોજનો સત્સંગ થઈ જશે. કદાચ ક્યાંય બહાર અનુકૂળતા ન આવે તો અહીંયા છે. અમારા એક પરિચિત વૈષ્ણવ વિદેશમાં રહેતા, ત્યાં કોઈ વૈષ્ણવ નહીં, ગામમાં એકલા. એમને થાય કે મને વૈષ્ણવ નથી મળતું કોઈ સત્સંગ કરવા. ત્યારે એમને વાત યાદ આવી, મહાપ્રભુજી કહે છે કે આ વનસ્પતિઓ, આ વૃક્ષો પણ વૈષ્ણવ છે. એટલે એટલી લાલસા એમને થતી કે રોજ એક વૃક્ષ એમની ઘરની આગળ હતું, એની આગળ પોથી ખોલી અને વૃક્ષને વૈષ્ણવ માની એની જોડે સત્સંગ કરતા. મને રે તું વૃક્ષન કોમત લે. તો જેને કરવો જ છે સત્સંગ, એને ભગવદીઓની કમી નથી રહેતી. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે ભગવદી મળી જાય છે. અને એટલા માટે સત્સંગ કરવાની વૃત્તિ જોઈએ. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તાના. કેવા ભાગ્યશાળી, કેવા સૌભાગ્ય! એક તો ભગવદી છે ને પાછા ભાગ્યશાળી પણ છે. કારણ કે ભગવદી અને ભાગ્યશાળી આ બંનેનો સુયોગ શું? ભગવદી એટલે એમના હૃદયમાં ભાવ છે, એટલે ભગવદી. અને ભાગ્યશાળી એટલા માટે કે એ ભાવના ફલરૂપ ઠાકોરજી એમની પાસે ઉત્તમ સેવા પણ કરાવી. ઘણીવાર ભગવદી હોઈએ પણ ક્યારેક સોવાના સૌભાગ્ય ના મળે, પણ આ તો ભગવદી અને ભાગ્યશાળી બંને છે. શ્રીનાથજી બાબાએ સામેથી સેવાની આજ્ઞા કરી. ભાગ્યશાળી હોય ને એને સામેથી સેવા ભગવાન આપે. આપણે વિચાર્યું ના હોય ને ક્યાંકથી આપણને સેવાનો લાભ મળી જાય.
કરવાનું કોઈ માળાજી હોય ને આપણે કોઈને મોકો આપી દઈએ કે તમે કરી લાવજો ને પેલા અમને ફાવે એમ નથી, અને એને લાભ મળી જાય. સામગ્રી કરવાનું કોઈ હોય ને કોઈને લાભ મળી જાય. તો પ્રભુ ક્યારે કોના ઉપર કઈ રીતે કૃપા કરે કોણ જાણી શકે છે. અહીંયા પૂર્ણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી છે, તું મારું મંદિર બાળ. અને ઠાકોરજી પણ એવા છે, તારી સેવા લઈશ તો પૂરેપૂરી સેવા લઈશ. અત્યારે તારી પાસે જે ધન છે પૂર્વજોનું કમાયેલું છે, મારે તો તારા પરિશ્રમનો પૈસો જોઈએ છે. તારી તનુજા અને વિત્તજા બંને સેવાનો અંગીકાર કરીશ. પાયામાં જ બધું ધન સમાપ્ત થઈ ગયું. દક્ષિણમાં ગયા, પરિશ્રમ કર્યો, કમાઈને લાવ્યા. શ્રીનાથજી બાવાનું દિવ્ય મંદિર બાંધ્યું છે. અક્ષય તૃતીયાના દિવસે શ્રીનાથજી બાવાને પાટ પધરાયા છે. મહાપ્રભુજીની એવી કૃપા થઈ. લો પૂરણમલ ક્ષત્રિય, તમે ચંદન સમર્પિત કરો ઠાકોરજીને. અને અક્ષય તૃતીયાના દિવસે હાથમાં ચંદન લઈ શ્રીનાથજી બાવાના શ્રીઅંગમાં ચંદન સમર્પિત કરી દે. રોમ રોમ પુલકિત થઈ ગયા પૂરણમલના. મહાપ્રભુજી ઉપરનો ઓઢાડ્યો અને આશીર્વાદ આપ્યા. શ્રીનાથજી બાબા સદા તમારી સાથે રહેશે. ભાગ્યશાળી હોય ને અવસર મળે સેવા કરવાના. એવા પૂરણમલ ક્ષત્રિયને વંદન કરીએ. આગળ જાદવેન્દ્ર દાસ કુંભારની વાર્તા આવી. નારાયણ દાસ બ્રહ્મચારીને ત્યાં આ જાદવેન્દ્ર દાસ કુંભાર છે, માટીના વાસણો આદિ બનાવતા, અને એ પાત્રો લઈને નારાયણ દાસજીને ત્યાં આપવા આવતા અને પાત્રોનો ઉપયોગ કરતા નારાયણ દાસજી. એકવાર નારાયણ દાસજી એમને ગોકુલ ચંદ્રમાજીનો મહાપ્રસાદ લેવડાવ્યો, અને મહાપ્રસાદ જ્યાં લીધો ત્યાં આમની બુદ્ધિ અલૌકિક થઈ ગઈ. ભગવત પ્રસાદી વસ્તુનો ભગવાન જેટલો જ પ્રભાવ હોય છે, અને એટલા માટે પ્રભુ અને પ્રભુની પ્રસાદી આ બંનેને સમાન આદર આપો. એ મહાપ્રસાદ હોય, એ પ્રસાદી ઉપરણો હોય, એ પ્રસાદી માલાજી હોય, એ પ્રસાદી વસ્ત્રો હોય, કોઈ પણ ભગવત પ્રસાદી વસ્તુનો પ્રભુ જેટલો જ આદર રાખવો જોઈએ. કારણ કે પ્રભુ અને પ્રભુની પ્રસાદીમાં ફરક નથી. મર્યાદા માર્ગમાં સ્વીકાર પ્રભુ કરે છે, પણ પુષ્ટિ માર્ગમાં અંગીકાર કરે છે. જે વસ્તુને સ્વીકારે એને અંગ રૂપ બનાવી દે, ભગવત રૂપ બનાવી દે. અને એટલા માટે દરેક જગ્યાએ પ્રભુનો જ ફોટો અને પ્રભુનું જ સ્વરૂપ પધરાવવું જરૂરી નથી હોતું. જેમ ઘરની બહાર ઘણી વાર લોકો રાખે, કારમાં આપણે આગળ રાખીએ, આમ ઘણી બધી જગ્યાએ આપણે પ્રભુના ચિત્રો યા સ્વરૂપ, તો જરૂરી નથી કે દરેક જગ્યાએ ભગવત સ્વરૂપ જ બિરાજે. ત્યાં ઠાકોરજીનો પ્રસાદી વસ્ત્ર, પ્રસાદી માલાજી, તમને આશીર્વાદ રૂપે ઓઢાડેલો ઉપરણો, આ બધું પણ જ્યાં પ્રભુને બિરાજવા યોગ્ય જગ્યા ન હોય ત્યાં પ્રભુની પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરો. ઠાકોરજી તો રાજાધિરાજ છે, એ તો પાછળ શાંતિથી કારમાં પાછળની સીટ પર બિરાજે, બરાબર, પણ એમને બિરાજવાની યોગ્ય જગ્યા. પ્રભુને ઘરના દ્વારની બહાર ન મુકાય, એ તો ઘરમાં અંદર ઘરના માલિકની જેમ બિરાજે. જ્યાં જેનું સ્થાન હોય ત્યાં જ પ્રભુ પધરાવવા. એટલે ગમે તે જગ્યાઓ પ્રભુને બિરાજવા માટે યોગ્ય નથી હોતી, કારણ કે જ્યાં એમનો આદર સચવાય ત્યાં જ પ્રભુ પધરાવે. પણ આજકાલ ચિત્રો સ્વરૂપો બહુ છૂટથી મળે એટલે આપણે ગમે ત્યાં પ્રભુને પધરાવી દઈએ. પણ બને તો એવી જગ્યાએ ભગવત પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરે, કારણ કે એ પણ પ્રભુ રૂપ જ છે. અહીંયા ઠાકોરજીનો પ્રસાદ લીધો અને બુદ્ધિ નિર્મલ થઈ ગઈ. ભગવત પ્રસાદની એ મહત્તા છે. જ્યારે ભગવત પ્રસાદ ગ્રહણ કરીએ તો એ બુદ્ધિને સુધારે છે, એ ભાવને જગાડે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવે એક કણિકા પણ ભગવત પ્રસાદી ગ્રહણ જરૂર કરવી. બધું જ ધરી ન શકતા હોય તો પ્રસાદી વસ્તુ એમાં પધરાવી દેવી, ચરણામૃત પધરાવી દેવું, પણ બને તો પ્રસાદી વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ. એમાં પણ આપણે ત્યાં અન્નની બહુ મહત્તા બતાવી છે, કારણ કે અન્નથી મન બને છે. અને એટલા માટે અન્નની શુદ્ધિનો બહુ ભાર આપ્યો છે. આપણે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે એમ કહે છે. અને એટલા માટે ભગવત પ્રસાદી ગ્રહણ કરવાથી યાદવેન્દ્ર દાસની બુદ્ધિ નિર્મલ થઈ ગઈ, પવિત્ર થઈ ગઈ, ભગવત ભાવ જાગી ગયો.
અને એવો ભાવ જાગ્યો, સેવક થયા મહાપ્રભુજીના, સેવામાં રહેવા લાગ્યા. હવે તો પ્રદેશ કરવા મહાપ્રભુજી પધારે તો બધો જ સામાન પોતે ઉચકીને જાય, મહાપ્રભુજીની સાથે સાથે ચાલે. ગુસાઈજીની પણ એવી રીતે જ સેવા કરતા. એકવાર ફાગુન વદી સાતમનો દિવસ આવ્યો. ગુસાઈજી મંદિરમાં પહોંચેલા છે અને નૂતન મંદિર બનાવવાની તૈયારીઓ ગોકુળમાં થઈ રહી છે કે હવે આ હવેલી નવી બને અને નવનીત પ્રિયાજી બહુ સુખથી બિરાજે. આવો વિચાર ગુસાઈજીને ઘણા દિવસથી મનમાં આવી રહ્યો છે. અને આ સાતમનો દિવસ આવ્યો અને ગુસાઈજી તો વેદપારગ આદિ જ્યોતિષના પરમ જ્ઞાતા છે, એટલે એ સમયે ગુસાઈજીના મનમાં એવો વિચાર થયો કે આ ઉત્તમ મુહૂર્ત છે. જો આ મુહૂર્તમાં પાયો ખોદાય તો શીઘ્રથી શીઘ્ર આ મકાન બની જાય, હવેલી બની જાય. અને સહજમાં ગુસાઈજી બોલ્યા, જો આ સમયે કોઈ પાયો ખોદે તો તુરંત થઈ જાય. અને યાદવેન્દ્ર દાસના કાનમાં વાત પડી, તુરંત પાક લઈને ગયા અને ખોદવા લાગ્યા. અને એક દિવસમાં તો આખો પાયો ખોદી નાખ્યો. ગુસાઈજી આવીને જોયું કે અરે આ પાયો આટલી જલ્દી આટલો બધો કોણે ખોદ્યો? કે યાદવેન્દ્ર દાસ. અને ફરી જયારે પાયો ભરવાનો આવ્યો ત્યારે આટલા 10 માણસો કામે લાગ્યા તો 1 મહિને પાયો ભરાયો. એવો એક દિવસમાં યાદવેન્દ્ર દાસે ખોદી દીધો. ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા, ઉત્તમ રીતે સેવા કરી, સેવાની તત્પરતાથી સેવા કરી. આપણને કહે ત્યારે જ ઉભા થઈને કરીએ એ વૈષ્ણવ નહીં, પણ અવસર મળે કે આ સેવા યોગ્ય છે અને સેવાનો એક અવસર છે અને ત્યાં ગોઠવાઈ જાય એનું નામ જ વૈષ્ણવ. જેની આંખો સેવાને શોધતી હોય એનું નામ વૈષ્ણવ. એવી સેવા કરી. રુદ્રકુંડ પાસે ત્યાં શ્રીજી માટે કૂવો ખોદવાનો હતો. યાદવેન્દ્ર દાસ એકલા ગયા અને કુહાડી લઈને ખોદવા લાગ્યા. અને પોતે એકલાએ રુદ્રકુંડ પાસે શ્રીનાથજી બાબાના જલ માટે ખોદવાનું છે, એકલાએ કૂવો ખોદી દીધો. પણ પાણી જયારે ચાખ્યું તો ખારું નીકળ્યું. મનમાં તાપ થયો કે શ્રીનાથજી બાબાની સેવા કરવી છે, પણ આવું ખારું પાણી શ્રીનાથજી બાબાને કેમ ધરાય? ખૂબ હૃદયમાં તાપ થયો અને ગયા ગંગાજીના તટ પર. અને ગંગાજીના જલ પર ઉભા રહી હાથમાં ગંગાજી લઈ વિનંતી કરે છે કે હે ગંગાજી, આપનું જલ જેવું નિર્મલ પવિત્ર અને સુંદર છે એવું જલ એ કુવાનું કરી દો, મારા શ્રીનાથજી બાબાને શ્રમ પડે છે. અને જ્યારે વિનંતી કરી ગંગાજીને, કારણ પરમ પવિત્ર નદી ગંગાજી માનવામાં આવે, અને ગંગાજી ને વિનંતી કરી તો ગંગાજીનું સામર્થ્ય જલમાં આવ્યું અને એ જ ક્ષણે એ કુવાનું જલ ગંગાજી જેવું પવિત્ર અને નિર્મલ બની ગયું, મીઠું બની ગયું. ભગવતીની વિનંતી તો દેવતા દેવીઓ પણ શ્રવણ કરે છે, કારણ પોતાના માટે માંગણી નહોતી, ઠાકોરજીના સુખનો વિચાર. હવે જ્યારે ભગવત સુખનો વિચાર હોય ત્યારે દેવી દેવતાઓ પણ સેવામાં સહાયક થઈ જાય છે, તમારા ગ્રહો પણ તમને અનુકૂળ થઈ જાય છે. જો તમારું લક્ષ્ય પ્રભુનો સુખનો વિચાર હશે તો આખી પ્રકૃતિ તમને અનુકૂળ થશે. વાર્તા સાહિત્યમાં તો પ્રસંગ આવે છે 252 ની વાર્તામાં કે પેલા વૈષ્ણવના ઘરે વૈષ્ણવ આવ્યા, ચોમાસાના દિવસ હતા, વરસાદ પડી રહ્યા હતા અને વૈષ્ણવના ઘરે વૈષ્ણવ આવ્યા તો થયું કે સવારથી આવ્યા, ભૂખ્યા તરસ્યા છે, હવે આમને ભોજન કરાવવું છે પણ ઘરમાં કોઈ સૂકા લાકડા તો છે નહીં, રસોઈ બનાવવી કઈ રીતે? અને અનરાધાર વરસાદ પડે છે, ક્યાંથી વરસાદ રોકાય ને ક્યારે હું સૂકા લાકડા લાવું? અને આ વૈષ્ણવ ભૂખ્યા ઘરેથી જાય તો મારી વૈષ્ણવતા લાગે. હું લાવ ગામમાં ફરીને ક્યાંક સૂકું લાકડું મળે તો શોધીને લાવું. અને વૈષ્ણવ નીકળ્યો, પત્નીને કહ્યું કે થોડી વારમાં હું શોધીને લાવું છું. અને જ્યાં ગામમાં ગોતવા નીકળ્યા ત્યાં ગામમાં એક દેવીનું મંદિર હતું અને દેવીએ જોયું કે આ વૈષ્ણવ એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવા માટે લાકડા શોધી રહ્યો છે. એટલે દેવીએ બોલાવ્યા અને કહ્યું, એમ કર, મારા મંદિરનો દરવાજો તોડીને લઈ જા, એ સૂકા લાકડાનું છે અને એનો બાળી અને એમાંથી મહાપ્રસાદ સિદ્ધ કર. અને દરવાજો તોડીને આપ્યો, દરવાજો લઈને ગયા, ટુકડા કર્યા, સળગાવ્યો દેવતા અને એમાંથી આખું અન્ન સિદ્ધ કર્યું, મહાપ્રસાદ લેવડાવ્યો વૈષ્ણવને. અને એની પાડોશમાં એક બીજો વ્યક્તિ રહેતો. એને થયું કે આના ઘરમાંથી ધુમાડો નીકળે છે ક્યાંથી? અત્યારે તો આટલો વરસાદ પડે છે અને વરસાદમાં બધા લાકડા ભીના હોય, આના ઘરમાં સૂકા લાકડા આવ્યા ક્યાંથી? લાવ હું શોધવા નીકળ્યો. ગામમાં શોધવા નીકળ્યો, જોયું તો દેવીના મંદિરમાં એક બારણું નહોતું. થયું કે આ દરવાજો લઈ ગયો લાગે છે.
લાવ હું બીજો દરવાજો લઈ જાઉં. અને જ્યાં તોડવા જાય આવીને દેવી એક થપાટ મારી કે આ તારું પેટ ભરવા માટે લાકડા નથી, પણ આ તો વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવા માટે મેં આપ્યા છે. તો જ્યારે વૈષ્ણવતાની ભાવના, પ્રભુના સુખની ભાવના હોય ત્યારે દેવી દેવતાઓ પણ સેવામાં આવી જાય છે. કારણ કે એ લોકો પણ સેવાના સુખની ચાહના રાખતા હોય છે કે ક્યારે અમને ભગવત સેવાનું સુખ મળે. લક્ષ્મી મન પામ્યા રળી, 8મા આખ્યાનમાં અમારા ગોપાલદાસ પણ કહે ને કે જ્યારે ગુસાઈજીના ઘરનો વૈભવ લક્ષ્મીજી જુએ અને વહુજી બેટીજીઓને ઘરમાં સેવા માટે આમ તેમ દોડતા જુએ, એમના ચરણના નુપુરના ધ્વનિ આવતા હોય, કંકણના કિંકણીઓના સ્વર આવતા હોય, ઝુમકાઓ ઝૂલતા હોય અને એનો રણકાર જ્યારે સેવા માટે આમ તેમ દોડતા વહુજી બેટીજીઓના એ રણકાર સાંભળે ત્યારે લક્ષ્મીજી દ્વાર પર આવી જાય. સંધ્યા સમે શ્રૃંગાર નૂતન ફૂલ ગૂંથે સૌ મળી, સદન શોભા નિરખતા તે લક્ષ્મી મન પા